નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે હક્કા નૂડલ્સ બનાવીશું. આ માટે 1 કપ લાંબી પાતળી સમારેલી કોબીજ લઈશું, 1 કપ લાંબા પાતળા સમારેલા ગાજર લઈશું, 1 પેકેટ 150 ગ્રામનું હક્કા નૂડલ્સ લઈશું. અત્યારે આપણે ચિંગ્સનું હક્કા નૂડલ્સ લીધેલ છે. જરૂર પ્રમાણે ટોમેટો કેચઅપ લઈશું. 5 થી 6 ચમચી તેલ સાતળવા માટે લઈશું અને 1 ચમચો તેલ નૂડલ્સ બફાઈ ગયા પછી તેના પર રેડવા માટે લઈશું. ચાઉમીન મિરેકલ મસાલા છે જે હક્કા નૂડલ્સના પેકેટ સાથે જ આવે છે. 1 લાંબુ પાતળ સમારેલું કેપ્સિકમ, અડધો કપ લાંબી પાતળી સમારેલી ડુંગળી, 1/2 કપ સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી લઈશું અને આ ઉપરાંત જરૂર પ્રમાણે પાણી લઈશું. હવે હક્કા નૂડલ્સ બનાવવાની તૈયારી કરીશું. આ માટે સૌ પહેલા હક્કા નૂડલ્સને અધકચરા બાફી લઈશું. હક્કા નૂડલ્સને બાફવા માટે વધારે પાણીની જરૂર પડે છે. આ માટે આપણે આશરે 10 કપ જેટલું પાણી ઉકળવા મૂકેલ છે. તેમાં બબલ્સ થાય ત્યાં સુધી તેને ફાસ્ટ ગેસ પર ઉકાળીશું. પાણી ઉકળવા લાગ્યું છે, તેમાં એકદમ બબલ્સ દેખાઈ રહ્યા છે. હવે આ હક્કા નૂડલ્સ આમાં ઉમેરી દઈશું. હવે ચમચા વડે નૂડલ્સને આ રીતે છૂટા પાડી અને 3 મિનિટ ફાસ્ટ ગેસમાં અધકચરા બાફી લઈશું. વચ્ચે વચ્ચે હળવાથી આ રીતે નૂડલ્સને હલાવતા રહો. 3 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરીશું. હવે નૂડલ્સનું પાણી દૂર કરીશું. પાણીએ તેને ધોઈ લઈશું. તરત જ નૂડલ્સને એક પ્લેટમાં પાથરી લઈશું. એક ચમચો તેલ ચારે બાજુએ રેડી દઈશું. એટલા માટે કે જ્યાં સુધી આપણે વેજીટેબલ્સ સાતળીએ ત્યાં સુધી આ એકબીજા સાથે ચોટી ન જાય. વેજીટેબલ્સ સાતળવા માટે શક્ય એટલું મોટું અને પોળું વાસણ જ લેવું. સૌ પ્રથમ એમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે સ્પ્રિંગ ઓનિયન સિવાયના બધા વેજીટેબલ્સ ધીમે ધીમે ઉમેરી દઈશું. આ દરમિયાન ગેસ ફાસ્ટ રાખીશું. નૂડલ્સને જેટલા ફાસ્ટ ગેસમાં પકાવી તેટલું તે વધારે ટેસ્ટી બને છે. હવે વેજીટેબલ્સને આ રીતે ટોસ્ટ કરતા સાતળીશું. 2 થી 3 મિનિટ માટે આ રીતે વેજીટેબલ્સને સાતળી લઈશું. અને ગેસ પણ એકદમ ફાસ્ટ જ રાખવો જરૂરી છે. ત્રણ મિનિટ થઈ ગઈ છે. હવે ગેસ ધીમો કરીશું. ચાઉમીન મસાલા ઉમેરી દઈશું. નૂડલ્સ પણ ઉમેરી દઈશું. જુઓ નૂડલ્સ કેટલા છૂટા રહ્યા છે. તેમાં જરૂર પ્રમાણે ટોમેટો કેચઅપ ઉમેરીશું. ઘણા લોકો ટોમેટો કેચઅપના સ્થાને 2 થી 3 ચમચી જેટલું વિનેગર પણ લે છે. તો
કેચઅપને સ્થાને એ પણ લઈ શકાય છે. અંદાજે અડધું પેકેટ ટોમેટો કેચઅપનો યુઝ કરી ખાસ કરી અને નૂડલ્સને આ રીતે ટોસ્ટ કરતા 3 થી 4 મિનિટ માટે પકવી લઈશું. મિનિટ થઈ ગઈ છે. હવે સ્પ્રિંગ ઓનિયન ઉમેરી દઈશું અને ફરી ટોસ્ટ કરી દઈશું. ટોટલ 4 મિનિટ જેટલું આપણે ટોસ્ટ કરીને હાકા નૂડલ્સને પકાવી લીધું છે. હવે ગેસ બંધ કરીશું. ચાઇનીઝ હાકા નૂડલ્સ તૈયાર છે. ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં મળતા હાકા નૂડલ્સ આ રીતે ઘરે પણ તૈયાર કરી શકાય છે. તમે પણ હાકા નૂડલ્સ બનાવો અને તમારા પ્રતિભાવો અમને જરૂરથી જણાવો.